जीवन समाना बुलंदर सलाम तीमों ज़माना बुलंद तरीन सलवार रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही वरवाहुल आलमीन अलतुराब मक्तमिल खुदा वलानतुल्लाहि अला दाइहिम व गासिब हुकूकिहिम व मुनकिर फज़ाइलिहिम अजमईन। अम्मा बाद सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह। वक़ाल इमाम रिज़ा अलैहिस्सलाम रहमल्लाहु अब्दना या अमरना कैफ़ युहयी अमरकुम यतअल्लमु उलूमना व युअल्लिमुहन नास। मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु तमाम तारीफ तमाम हम्द सना खुदावंद आलम माटे कि जेणे आपने सौने फर्श अज़ा पर ज़िक्र अहले बैत अलैहिस्सलाम बरपा करवानी तौफीक ने खुशनसीबी अता करी। महबूद अपनी आदना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે बैत કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત। રાવી કહે છે કે મેં इमाम अलैहिस्सलाम ने पूछू कि मौला हूँ इमाम हुसैन अलैहिस्सलाम ने बहु याद करूँ। જ્યારે હું इमाम ने याद करूँ છું तो હું શું પઢું એ વખતે इमाम अलैहिस्सलामे કીધું કે જ્યારે તમે इमाम हुसैन अलैहिस्सलाम ने याद करो तो 3 વખત આવી રીતે પઢો सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह। 3 વખત। तो इमाम ने याद करवानो एक आ तरीको है कि આપણે જ્યારે જ્યારે પણ इमामने याद करिए तो हमेशा એમની ઉપર જે છે એ સલવાત અને દુરૂદ જે છે એ મોકલજો। જે હદીસ મુબારકાની તિલાવત કરવાનો શરફ હાસિલ કર્યો કે જે ગઈકાલની તકરીરમાં પણ આપણે એને ઉન્વાન બનાવ્યું। ઇમામ ફરમાવે છે 8મા ઇમામ કે रहमल्लाहु अब्दना या अमरना, खुदा ई बंदा ઉપર રહેમત નાઝિલ કરે જે અમારી બાબતોને જીવંત કરે છે, અમારા કાર્યોને જીવંત કરે છે, અમારા ઉમૂરને હયાત બક્ષે છે। અલ્લાહ ई बंदा ઉપર रहम करे। तो रावी कहे છે કે મોલા તમારા કાર્યોને જીવંત કેવી રીતે કરો? ફરમાવ્યું કે યતઅલ્લમ ઉલૂમના, અમારું ઇલ્મ શીખે, વ યુઅલ્લિમુહન નાસ, અને બીજા લોકોને શીખવાડે। તો અહલે બેત अलैहिस्सलामનું ઉલૂમ શીખવું અને બીજાને શીખવાડવું
આવું જે કોઈ કામ કરે છે અલ્લાહ એની પર રહેમત ના છે. કારણ કે ઇમામ આગળ ફરમાવે છે કે ઇન્નન્નાસ લવ અલમુ મહાસન કલામના, અગર લોકો અમારા કલામની ખૂબસૂરતીને જાણી લે તો ચોક્કસ તેઓ અમારી પેરવી કરશે. જેને ગિરામી, જ્યારે આપણે કોઈ ઇમામની હદીસ વાંચીએ તો કારણ કે ઇમામની વાત જે છે ને એ ફિતરી વાત હોય છે. ઇમામની વાત ઇન્સાનના સ્વભાવ પ્રમાણે હોય. ઇમામની વાત જે છે એ આપણા નેચર પ્રમાણે હોય. એટલે ઇન્સાન તરત એને કબૂલ કરશે. તમે જુઓ, કોઈ સંત મહાત્માનો એક વાત હોય અને એક આપણા ઇમામની વાત હોય, એમાં કેટલો બધો ફેર પડે. કોઈ એક લેખકની વાત હોય અને ઇમામની વાત હોય, કોઈ સ્પીકરની વાત હોય અને ઇમામની વાત હોય, એની અંદર જે જમીન આસમાનનો ફરક. કારણ કે ઇમામની વાત હંમેશા તાજી હોય. 1400 વર્ષ પહેલાં ઇમામે જે વાત કીધી, આજે આપણે એને વાંચીએ તો આપણને એમ જ લાગે કે આ મને કીધું, આ મારી જાતને જે ઇમામ કહી રહ્યા. ઇમામની વાતમાં આટલી બધી તાજગી હોય છે, આટલી બધી ખૂબસૂરતી હોય છે. તો આ ખૂબસૂરતી જો ઇન્સાન જાણી લે તો ચોક્કસ જે વાત ઇમામ કહે છે, ભલે પછી સાયન્સ એની વિરુદ્ધ કહેતું હોય, દુનિયા એની વિરુદ્ધ કહેતી હોય, પણ કારણ કે ઇમામે કીધી છે એટલે એ વાતની ઇન્સાન પેરવી કરે. બર મોહમ્મદ આલે મોહમ્મદ તો ઇમામની વાત, ઇમામની હદીસો, ઇમામના કલામ કહેવામાં આવે છે કે કલામુલ ઇમામ ઇમામુલ કલામ. ઇમામની વાત જે છે એ તમામ કલામની સરદાર છે, તમામ કલામની સરદાર. સવાલ એ થાય કે આપણે આ જાણવું ક્યાંથી? કારણ કે ઇમામોને તો પસાર થી વર્ષો થઈ ગયા. તો આ ચીજ આપણા ઉલમાએ મહેનત કરી અને એને જે કિતાબોની અંદર જમા કરી. આ કિતાબમાંથી એક કિતાબ છે કિતાબુલ હિસાબ, શેખે સદુક અલ્લાહ રહેમાએ, કે જે શેખે સદુક આપણા વખતના ઇમામ અલૈહિસ્સલામની દુઆથી પેદા થયા. એમને લકબ પણ સદુક ઇમામ અલૈહિસ્સલામે આપ્યો. ખુદ ઇમામ અલૈહિસ્સલામે જે છે એને કિતાબો લખવાનો હુકમ કર્યો. જલીલુલ કદ્ર આલિમ, 300 કરતાં વધારે કિતાબો જેમણે લખી. એમણે કિતાબુલ હિસાલ લખી. એની અંદર 1 થી લઈ અને ઘણા બધા નંબર સુધી, ફોર એક્ઝામ્પલ 50,000 સુધીના આંકડાની હદીસો જેવી જમા કરી. એમાંથી ગઈકાલે આપણે એક નંબર ઉપર, એક અદદ ઉપર જે છે જેટલી હદીસો બયાન થઈ છે એમાંથી અમુક હદીસો જોઈ. યાદ રાખીએ, આ હદીસની એટલી બધી વેલ્યુ છે, એટલી બધી અઝમત છે કે ગઈકાલે જ આપણે બયાન કર્યું હતું કે એક હદીસ હલાલ અને હરામના બારામાં જાણવી એ દુનિયાને એની અંદર જે કાંઈ છે એ હાસિલ કરવા કરતાં અફસર. આ જ બારામાં કિતાબે મહાસીનની અંદર બરકી, જેમના લેખક છે, એ લખે છે રિવાયત કે એક સાચા માણસ પાસેથી હલાલ અને હરામના બારામાં એક હદીસ જાણવી એ બહેતર છે એના કરતાં જેની ઉપર સૂરજ જે છે એ ઉગે છે અને આથમે છે. મતલબ આપણે જોઈએ સૂરજ ક્યાંથી ઉગે છે, ક્યાં આથમે છે, પૂરી દુનિયા જે છે એની અંદર આવી જાય. તો આ છે હદીસ જાણવાનું ઇમ્પોર્ટન્ટ. ત્યાં સુધી કે જે એક નંબરના બારામાં જે હદીસ છે જેને બાબુલ વાહિદ કહેવામાં આવ્યું છે કે એકના બારામાં બાબ, એકના બારામાં પ્રકરણ. ઘણી બધી હદીસો છે, બીજી પણ અમુક કિતાબોમાં એક નંબર ઉપર હદીસો બયાન કરવામાં આવી છે. જેમાંથી એક હદીસની અંદર અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે કે મન સલ્લા અલૈય મરરતન વાહિદતન, જે કોઈ મારી ઉપર એક વાર દુરૂદ પડશે, ફતહલ્લાહુ લહુ બાબુલ આફિયત, તો અલ્લાહ એના માટે આફિયતનો એક દરવાજો ખોલી દેશે.
જેને ગિરામી આફિયત કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અગર આપણે સૈફે સજ્જાદિયાની જે દુઆ છે 23 નંબરની, જે આફિયત માટે ઇમામ પડતા, આફિયત એટલે શું એ આ દુઆ પડવાથી આપણને ખબર પડશે. એ કેવી રીતે હાસિલ થાય એના માટે એ 2.5 પાનાની દુઆ આપણે પડવી પડશે. 2 પેજ 2.5 પેજની દુઆ છે, એ દુઆ પડશું તો આફિયત મળશે. એની કરતાં તો આ આસાન તરીકો છે કે એક વખત મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડીએ અને અલ્લાહ તરફથી આફિયતનો દરવાજો જે આપણા માટે ખુલી ત્યાં સુધી કે એક હદીસની અંદર ઇરશાદ ફરમાવવામાં આવ્યું કે જે કોઈ એક વખત સલવાત પડે, ખુદાવંદ આલમ એના સરની ઉપર નૂરને પેદા કરે, એની જમણી બાજુ નૂરને પેદા કરે, એની ડાબી બાજુ પણ નૂરને પેદા કરે, એની પાછળ અને એની નીચે તમામ જગ્યાએ નૂર પેદા કરે છે. મતલબ કે સલવાત પડનાર શખ્સ પૂરો નૂરથી જે છે એ ઢકાઈ જાય છે. મતલબ તો ડેફિનેટલી ઝિક્ર સલવાતની ઘણી બધી ફઝીલત છે. ત્યાં સુધી કે કિતાબે ખિસાલની અંદર જ છે, આગળ રિવાયત ફરમાયું કે તકર્રબુ ઇલલ્લાહ બિમવાસાત ઇખ્વાન, એક એવી ખસલત છે કે જેનાથી બંદો અલ્લાહની કુરબત હાસિલ કરે. જો 1 નંબરના બારામાં આપણે વાત કરી છે, એ જૈનમાં એક એવી ખસલત, કોણ નથી ચાહતું કે હું અલ્લાહથી નજદીક થાઉં, મને અલ્લાહનો તકર્રુબ મળે, અલ્લાહની કુરબત મળે. આપણે નમાઝ પઢીએ છીએ કુરબત અને અલ્લાહ, રોઝા રાખીએ છીએ કુરબત અને અલ્લાહ, તમામ કામની અંદર આપણી નિયત શું હોય છે? અલ્લાહની કુરબત. પણ આ હદીસની અંદર કીધું કે અગર તમે આ કામ કરશો તો ડેફિનેટલી તમને અલ્લાહની કુરબત મળશે. ડેફિનેટલી તમે જે અલ્લાહની કુરબત હાસિલ કરો, બે મુવાસાતે ઇખ્વાને, તમારા ભાઈઓની સાથે મુવાસાત રાખો. મુવાસાત એટલે હમદર્દી, એના દુઃખમાં દુઃખ, એના સુખમાં સુખી, એની સાથે જે દોસ્તી રાખવી, એની હેલ્પ કરવી, એની મદદ કરવી, એનો ખ્યાલ રાખવો. કિતાબ ગંજીને મારીફની અંદર વાક્યો છે કે બની ઇસરાયલના જમાનામાં 2 ભાઈઓ હતા, એકબીજાને બહુ મોહબ્બત કરતા હતા. એ લોકોનું કામ હતું ખેતીવાડી, અને એમાં એક ભાઈ જે હતો એ શાદીશુદા હતો, એને ઔલાદ પણ હતી, અને બીજો જે ભાઈ હતો એ ગેર શાદીશુદા હતો, એને ઔલાદ નહોતી, મતલબ કે સિંગલ હતો. હવે ખેતી ફસલો ઉગી, ઘઉં જેજી પાક્યા, ત્યાં સુધી કે ફસલને કાપવામાં આવી, ત્યાં સુધી કે બંને ભાઈઓએ પોતપોતાના ભાગ પાડી લીધા કે આ અડધો હિસ્સો મારો, અડધો હિસ્સો તારો. હવે ઇત્તેફાકથી સાંજનો સમય થઈ ગયો અને મોટા ભાઈને ઘરે જવાનું જે એ કામ આવ્યું. એ કહે છે હું ઘરે જાઉં છું, હું આવું છું, પછી હું મારો ભાગ લઈ જઈશ. ઠીક છે ભાઈ. હવે આ જે સિંગલ માણસ હતો, જે કુંવારો હતો, એ વિચારે છે કે મારો ભાઈ શાદીશુદા છે, એને અહેલો અયાલ છે, એનો ખર્ચો મારી કરતાં વધારે છે, તો શા માટે હું મારા થોડા ઘઉં જે છે એ એના હિસ્સામાં નાખી દઉં, જેથી એનો જે ગુજરાન સારી રીતે ચાલે. એમ કહીને એ પોતાનો જે હિસ્સો હતો એમાંથી થોડા ઘઉં જે છે એ એના ભાઈના હિસ્સામાં. હવે સાંજે એનો ભાઈ જ્યારે આવ્યો રાત્રે, અને ઘઉં એના ઘરે મૂકી દીધા. રાત્રે મોટો ભાઈ વિચારતો હતો કે અમારો ભાઈ એકલો છે, ગુરબતના લીધે એની શાદી પણ નથી થઈ શકતી, લાવ મારા હિસ્સાના ઘઉં એને આપી દો. એ એમ વિચારે છે કે મારો ભાઈ જે છે એ જો પૈસાદાર થશે તો એની શાદી થશે, અને એની શાદી થશે તો એનું પણ ઘર જેથી વસી જશે.
આવી રીતે એ એના ભાઈ પ્રત્યે હમદર્દી કરી. હવે ખુદાવંદ આલમને આ બંને ભાઈઓની નિયત, એના ઈરાદા, એની નેકી જે છે એ પસંદ આવી ગઈ. પરિણામે અલ્લાહે બંને ભાઈના હિસ્સામાં જે ઘઉં હતા એમાં ડબલ બરકત આપી. સવારે જ્યારે આ લોકો જોવે છે કે મારો હિસ્સો પણ વધારે છે, આનો હિસ્સો પણ વધારે, તો એક એ વિચારે છે કારણ કે મેં નાખ્યા હતા ઘઉં એટલે, બીજો એ વિચારે છે કારણ કે મેં ઘઉં નાખ્યા હતા એટલે. આવી રીતે એ બે ભાઈઓ વિચારતા હતા. અને ખુદાવંદ આલમ કહે છે કે મેં તમારી નિયત અને તમારી નેકીના લીધે તમારા માલને બરકત આપી. તો આવી રીતે ઇન્સાન જે ભાઈઓનો ખ્યાલ રાખે તો ખુદાવંદ આલમનું તકર્રુબ પણ હાસિલ થશે અને રિઝ્કની અંદર બરકત પણ હાસિલ. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી ત્યાં સુધી કે આ સહેલું નથી. બસ દિરહમ દિનાર અને માલ અસબાબથી કોઈની મદદ કરવી એ પણ જે એક ઇમ્તિહાન. આ જ કિતાબની અંદર આગળની રિવાયત છે જેની અંદર ઇમામ ફરમાવે છે કે ખુદાવંદ આલમે બંદાઓની આજમાઈશ ઘણી બધી રીતથી લીધી, પણ સૌથી સખત આજમાઈશ એક તરીકાથી લીધી. એક તરીકો એવો છે કે જેમાં જેના થકી અલ્લાહે આજમાઈશ કરી બંદાની એ બહુ સખત છે. અને એ છે ઇમામ ફરમાવે છે કે એ દિરહમ અને દિનાર ખર્ચ કરવાની આજમાઈશ, ચાહે રાહ ખુદામાં હોય કે મોમિન ભાઈની રાહમાં હોય કે જે છે એ કોઈ પણ રીતે ખર્ચ કરવો, આ અલ્લાહ તરફથી સખત આજમાઈશ છે. બહુ જરૂરી છે કે ઇન્સાન પાસે જ્યારે માલ, જ્યારે પૈસો જે આવી જાય તો એને રાહે ખુદામાં જે વાપરે. આ જે છે આના થકી બંદો જે છે એ અલ્લાહની આજમાઈશમાંથી પસાર થાય છે. એક શખ્સ આવીને કહે છે, આ જ કિતાબમાં છે, કહે છે કે મૌલા અમને મોતનો જિક્ર કેમ નથી ગમતો? મોતની વાતો થાય તો અમને જે છે એ કરાહત થાય છે. એ વખતે ઇમામે કીધું કે શું તારી પાસે કાંઈ પૈસા છે, માલો દોલત? તો કે હા. તો ક્યારેય રાહ ખુદામાં વાપરી છે? તો કે નહીં. તો કે એટલે અગર તે કાંઈ મોકલું હોત આગળ તો જે છે એ તને મોતનો ખોફ ન હોય, મોતનો ડર ન હોય. તો જરૂરી છે કે ઇન્સાન જે છે રાહ ખુદાની અંદર વાપરે અને અલ્લાહની જે આજમાઈશ છે એની અંદરથી પસાર થઈ જાય. ત્યાં સુધી કે એક ખસલત એવી છે કે જે તવાઝોની નિશાની, તવાઝો, નમ્રતા, હમ્બલનેસ, એક ખસલત જે એક નિશાની એની છે. ઇમામ ફરમાવે છે કે મહેનત તવાઝો અન તસ્લિમ અલા મન લકીત. તવાઝોની નિશાની એ છે કે જે મળે એને સલામ કરો, જે મળે એને. એવું નહીં કે આપણા ગ્રુપનો મળે તો એને સલામ કરીએ, બીજાના ગ્રુપનો મળે તો સલામ ના કરીએ, આપણી કમિટીનો મળે તો સલામ કરીએ, બીજા કમિટીનો હોય તો નહીં. નહીં, જે મળે. હા, મુસલમાન હોય, મોમિન હોય, અહેલ-એ-બેત અલૈહિસ્સલામનો દોસ્ત હોય એના માટે, બરાબર. ત્યાં સુધી કે એમાં અમીર ગરીબનો કોઈ ભેદભાવ ન રાખે, એની અંદર જે છે એ જાણીતો કે અજાણ્યો એનો ભેદભાવ ન રાખે, જે મળે એને સલામ કરે. ઇમામ ફરમાવે છે કે તવાઝોની નિશાની છે કે મજલિસમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય, જે સામો મળે એને સલામ કરે અને તકબ્બુરથી બચે, ઝઘડો કરવાથી બચે. ભલે પોતે હક ઉપર હોય, આપણે કે હું તો સાચો છું, એ જૂઠો છે એટલે હું એની સાથે ઝઘડું છું, નહીં. તવાઝોની નિશાની છે કે ઇન્સાન ઝઘડો કરવાથી બચે, ભલે પોતે હક ઉપર હોય. તો તવાઝો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અગર ઇન્સાન ચાહતો હોય કે એ દુનિયાને આખિરતમાં બુલંદ મકામ મેળવે તો નમ્રતા રાખે, ઇનકેસારી રાખે, આજીજી રાખે. તમને ખબર છે જનાબે મૂસાને અલ્લાહે કલીમુલ્લાહ બનાવ્યો. કોઈ નબી એવા નથી કે જે અલ્લાહ સાથે કલામ કરતા હોય. કલીમુલ્લાહ, અલ્લાહ સાથે કલામ કરવા. શા માટે?
ખુદ અલ્લાહે જણાવે મૂસાને પૂછ્યું, હે મૂસા, તમને ખબર છે મેં તમને મારી સાથે વાત કરવા માટે શા માટે સિલેક્ટ કર્યા? તો કે નહીં. તો કહે છે કે મેં જોયું તમામ મખલુકાતની અંદર તમારાથી વધારે આજીઝ અને ઇન્કેસારી રાખવાવાળો બંદો હોય. તમે જ્યારે જમીન ઉપર સજદો કરો છો અને તમારા ગાલને ખાક ઉપર રાખો છો, આ આજીજી અને ઇન્કેસારી મને સૌથી વધારે. तो इंसान यदि आजीजी करे, इंकिसारी करे, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मर्तबा चाहिए कि दाना खाक में मिलकर ही गुले गुलजार बनता है. इंसान જે છે એ પોતાની હસ્તીને મિટાવી દે. હું કાંઈ નથી, જે કાંઈ છે એ અલ્લાહ તરફથી છે. બીજાને ગિરામી, અગર કોઈ અભિમાન, તકબ્બુર, ગુરૂર કરશે તો ભલે પછી ખાને કાબા કેમ ન હોય. કામિલુલ ઝિયારતની રિવાયત છે. કામિલુલ ઝિયારત શેખ મુફીદના જે ઉસ્તાદ છે એમણે લખેલી કિતાબ કહે છે કે એક વખત ખાને કાબાએ ગુરૂર કરતા, અભિમાન કરતા કહ્યું, મારી જેવું કોણ? મારી પીઠ ઉપર અલ્લાહનું ઘર, લોકો ખૂણે ખૂણામાંથી મારી ઝિયારત કરવા માટે આવે, મારી ફરતે તવાફ કરે છે, મારી જેવું કોણ? ખુદાવંદ આલમે નિદા દીધી કે ચૂપ થઈ જા, અટકાઈ જા, રોકાઈ જા, અભિમાન ન કર. અગર કરબલાની જમીન ન હોત અને કરબલામાં સુવાવાળા ન હોત તો હું તને પેદા ન કર. કરબલાની જમીનની સામે તારું મહત્વ એવું છે જેવું સમુદ્રની સામે સોયના નાકા છે. અભિમાન ન કર. અગર તું અભિમાન કરીશ, જો આગળનો જુમલો, અગર તું અભિમાન કરીશ તો હું તને જહન્નમમાં નાખી દઈશ. ખાને કાબાની જમીન અગર અભિમાન કરે તો અલ્લાહ એને સજા દે તો આપણી જેવી શું હશે? તો જરૂરી છે કે ઇન્સાન આજીજી ઇન્કેસારી. ખાને કાબા કરતાં કરબલાની જમીને ઇન્કેસારી કરી, પરિણામે ખુદાવંદ આલમે એને મર્તબો આપ્યો. કરબલાની જમીને શું કીધું કે જે કાંઈ છે અલ્લાહ તરફથી છે, અલ્લાહનો શુક્ર છે, અલ્લાહની હમદ છે, મારો આમાં જે કોઈ કમાતો નથી. તો ઇન્સાન તવાઝો કરે. તવાઝોની નિશાની છે જે મળે એને ઇન્સાન સલામ કરે. ત્યાં સુધી કે આગળ હદીસની અંદર છે કે ઇન્સાન જે છે એના બધા ગુનાહ, એક ગુનો છે એ માફ નથી થતો, જ્યારે ઇન્સાનના બધા ગુનાહ માફ થઈ શકે છે. એ ગુનો કયો છે? કર્જનો. હદીસ છે કે શહીદના ખૂનનો પહેલો ખતરો જમીન ઉપર પડે ત્યારે એના બધા ગુનાહ માફ થઈ જાય, સિવાય લોન લીધી હોય, કર્જ હોય, ઉધાર લીધેલું હોય, એ જ્યાં સુધી પોતે ચૂકવે નહીં, અથવા એના તરફથી એના વારસદારો ન ચૂકવે, અથવા કર્જ જેનું લીધું હોય એ માફ થાય. આ ત્રણ જ પોસિબિલિટી છે. આ મામલાની અંદર અલ્લાહ જે છે એ નથી આવતો. આ મામલો એવો છે કર્જનો કે ઇન્સાને પોતે ચૂકવવું પડશે મરતા પહેલા, યા એના વારસદારો ચૂકવે, યા કર્જ જેનું લીધું હોય એ. તો કર્જ લેવા, કારણ કે આજે લગભગ મોટાભાગના લોકો લોન ને કર્જ એની અંદર મુબતલા છે. જરૂરત છે કે ઇન્સાન ઠીક છે, જરૂરત છે તો લે, પણ એને ચૂકવવાની, એને અદા કરવાની જેથી પાકી નિયત રાખે અને પૂરો એવો એહતમામ કરતો જાય કે જેથી અગર એની મોત વાકે થઈ જાય તો એની માથે કોઈ જિમ્મે ન રહે. ત્યાં સુધી કે કર્જ માટે કહેવામાં આવ્યું છે કે કર્જ જે રાતના ઉજાગરો, દિવસની જિલ્લત છે. માણસ મકરૂ હોય એને ખબર છે કે એને રાત્રે ઊંઘ ન આવે, એને જે હપ્તાનું ટેન્શન હોય, દિવસની જિલ્લત, દિવસે એની સામે નજર ન મેળવી શકે, તો કર્જ. અને આ કર્જની અદાયગી અથવા કર્જથી બચવું હોય તો એનો પણ એક તરીકો ઇમામ અલૈહિસ્સલામ આપ્યો, અને એ પણ એક જ વાર કરવાનો, એક જ વાર. ઇમામ ફરમાવે છે, આપણા પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર ફરમાવે છે કે જે કોઈ જિંદગીમાં એક વાર
સૂરે યાસીનની તિલાવત કરે, એક વાર, જો એક શબ્દ યાદ રાખજો, એક વખત સૂરે યાસીનની તિલાવત કરે તો ખુદાવંદ આલમ એને કર્જ અને ફકીરીથી બચાવશે. કર્જથી પણ બચાવશે, ફકીરીથી પણ બચાવશે. મકાન નીચે દબાઈ જવાથી, પાણીમાં ડૂબી જવાથી અને મોટી મોટી જે ખરાબ બીમારીઓ છે એનાથી બચાવશે. શૈતાની વસવસાથી બચાવશે. ત્યાં સુધી કે ખુદાવંદ આલમ જેટલી મખલૂક પેદા કરી એ મખલૂકની ગણતરી મુજબ 2,000 નેકી એને મળશે, 2,000 ગુનાહ એના માફ થશે અને 2,000 જેથી એના દરજ્જા બુલંદ. કેટલી મખલૂક, તમે વિચારો તો ખરા, દરિયાની અંદર માછલીઓ કેટલી, કરોડો, ગણી ન શકાય એટલી. ઇન્સાનો કેટલા બધા છે, જાનવરો કેટલા બધા, વાયરસ, બેક્ટેરિયા, આ બધી આપણે ગણી જ ન શકીએ. કાયનાતની અંદર સિતારાઓ, દરેક મખલૂકના ગુણ્યા 2,000 આટલી નેકી એક વખત સૂરે યાસીન. તો જરૂરી છે કે ઇન્સાન જે છે એ ત્યાં સુધી આગળ કીધું કે જે કોઈ ખાલી દુનિયામાં જ નહીં, સૂરે યાસીન પડનારની સકરાત આસાનીથી થશે. ખુદાવંદ આલમ જે છે એ એનાથી રાજી થશે, એના માટે જન્નતની ગેરંટી લેવામાં આવી. અને ત્યાં સુધી કીધું કે ખુદા એને એટલો સવાબ આપશે કે બંદો રાજી થઈ જાય. ખુદા મલાઈકાને કહે છે કે તમે આના માટે ઇસ્તિગફાર કરો, હું આ બંદાથી જે છે એ રાજી. તો અલ્લાહ પણ રાજી, બંદો પણ રાજી. તો સૂરે યાસીન નિશાન. હા, એની અંદર શરત છે વિલાયતે અહલબૈત અલૈહિસ્સલામ. અગર અહલબૈત અલૈહિસ્સલામની વિલાયત ન હોય અને પૂરું કુરાન ભલે મોઢે હોય પણ જે કુરાનનો ફાયદો બર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, એક એવી આદત, એક એવી ખસલત અગર ઇન્સાન અપનાવે તો એના ઘરની અંદર ખૈરો બરકત થશે. કોણ નથી ચાહતું કે મારા ઘરમાં ખૈરો બરકત ન થાય? દરેક ચાહે છે કે મારા ઘરની અંદર ખૈર બરકત, જે હંમેશા અમે બધા ફેમિલી જે મેમ્બર બધા ખુશખુશાલ હોય. તમામ ફરમાવે છે કે મન સરરહુ યક્સર ખૈરુન બૈતહી, જે કોઈ એમ ચાહે કે ના ઘરમાં ખૈરો બરકત રહે, ફલ યતવઝ્ઝા ઇન્દ હુઝૂર તાબ. તો જરૂરી છે કે એ જમવા બેસે એ પહેલા પોતાના હાથ ધોવે. અહીંયા વઝૂથી મુરાદ હાથ ધોવા, વઝૂથી મુરાદ હાથ ધોવા. તો જરૂરી છે કે ઇન્સાન કારણ કે આજે તો મેડિકલ સાયન્સથી પણ પ્રૂવ છે કે આપણા હાથોની અંદર, કારણ કે બહારથી આપણે આવ્યા હોય, જમ્સ લાગી ગયા હોય, અગર આપણે ધોયા વગર જમી લઈએ તો એ જમ્સ આપણા પેટમાં જશે. અને આજકાલ તો આપણા બધાની ઇમ્યુનિટી એકદમ ઓછી થઈ ગઈ છે, તરત માણસ બીમાર પડી જાય. ઘરનો એક ફર્દ બીમાર પડે, બધા જ હજી અપસેટ થઈ જાય, આખું ઘર અપસેટ થઈ જાય. પ્લસ બીમારીમાં ખર્ચો, દર્દને સહન કરવું અને બીજી બધી મુશ્કેલીઓ કેટલી બધી. તો એક તરીકો આસાન કે ઇન્સાન વ્યવસ્થિત પોતાના હાથોને જે છે એ ધોઈ લે. હાથ ધોયા પછી પાછા લૂછે નહીંતર પાછું તેની જમ્સ ટુવાલમાં જાય કે નેપકિનમાં હોય એ લાગી જાય. એટલે સીધું ધોયેલા હાથ ભીના હાથની સાથે જે છે એ જમવા બેસી જાય. બર મોહમ્મદ આલે મોહમ્મદ ઘણી વાર બીમારી ઇન્સાન માટે નેમત છે. એવું નથી કે દર વખતે બીમારી જે છે એ પરેશાનીનો સબબ હોય. મોમિન માટે તો જે હાલતમાં અલ્લાહ રાખે એ હાલત એના માટે જે છે એ બેસ્ટ. અગર તંદુરસ્તી આપે તો પણ અલ્લાહનો શુક્ર, બીમારી આપે તો પણ અલ્લાહનો શુક્ર. તો સાહેબ ફરમાવે છે સૈફે સજ્જાદિયાની 15મી દુઆમાં કે અલ્લાહ હું તારી કઈ વાતનો શુક્ર અદા કરું, બીમારીનો કે તંદુરસ્તીનો? કારણ કે તંદુરસ્તીમાં હું તારી નેમતોનો ઉપયોગ કરું અને બીમારીમાં મારા ગુનાહો જે છે એ માફ થતા. હાલાકી ઇમામે આપણા માટે આ દુઆ તાલીમ કરે છે, ઇમામની ક્યારેય કોઈ ગુનાહ થતા નથી.
તો હદીસની અંદર આગળ છે કે જ્યારે અલ્લાહ કોઈ બંદાની ખૈર ચાહે, એની ભલાઈ ચાહે, એને મોહબ્બત કરે છે, તો પછી એની ઉપર નજરે કરમ કરે. અને જ્યારે અલ્લાહ કોઈ બંદા ઉપર નજરે કરમ કરે તો એને 3 તોહફામાંથી એક તોહફો આપે. અને એ 3 તોહફા બહુ અઘરા છે આપણા માટે. એ 3માંથી એક તોહફો છે સરદર્દ, માથાનો દુખાવો, બીજું છે તાવ, અને ત્રીજું છે આંખનો દુખાવો. આ 3માંથી એક બીમારી, એક તકલીફ જો કોઈ થાય તો સમજવું કે અલ્લાહ તરફથી તોહફો છે. અલ્લાહ તરફથી તોહફો મતલબ કે અલ્લાહ મને મોહબ્બત કરે, અલ્લાહનું નજરે કરમ છે મારી. નહીં કે એ વખતે આપણે હાય હોય કરીએ, શિકાયત કરીએ અને જે છે એ ગલત જે છે એ કલામ પોતાની જબાનથી જાળવી નહીં. સરદર્દ, માથાનો દુખાવો, તાવ અને આંખનો દુખાવો. કહેવામાં આવે છે કે એક રાતનો તાવ 1 વર્ષના ગુનાનો કફારો. એક રાતનો માથાનો દુખાવો ગુનાહે સગીરા જે છે એ બધાય માફ થવા. તો ઇન્સાન જે છે એ અલ્લાહનો તોહફો જ્યારે પણ અલ્લાહ તરફથી મળે તો એને કબૂલ કરે. જોકે એને અગર સહન ન થાય તો એના પણ ઈલાજ છે. દાખલા તરીકે સરદર્દ થતું હોય તો મફાતિલ જનાનની અંદર ઘણી બધી દુઆ છે. એમાં એક તરીકો આ પણ છે કે પોતાના હાથોને ફેલાવી અને સૂરે ફલક અને સૂરે નાસને ઇન્સાન કરે અને પછી પોતાના ચહેરા ઉપર ફેરવે. સરદર્દ સુધી દૂર થઈ જશે. ત્યાં સુધી કે બુખાર માટે તો બાકાયદા આયત જ છે, યા નારો કૂની બરદો વ સલામન અલા ઇબ્રાહીમ. આ આયત જે ઇન્સાન કરે. આંખની તકલીફ માટે આયતલ કુર્સીથી બેસ્ટ કોઈ ઇલાજ નથી. જ્યારે ઇન્સાન આંખમાં કોઈ તકલીફ મહેસૂસ કરે તો શિફાની નિયતથી અને યકીનની સાથે અગર આયતલ કુર્સી પડશે એની આંખની તકલીફ જતી દૂર થઈ જશે. ત્યાં સુધી કે એક ખસલત એવી છે કે જે ઇન્સાનની અંદર અગર કોઈ હોય તો એ નિફાકને પેદા કરે. નિફાક એટલે શું? માણસ મુનાફિક બની જાય. મુનાફિક એટલે શું? કે બહાર બહુ સારો હોય, પબ્લિકની સાથે બહુ મઝહબી, બહુ દીનદાર, બહુ સારી સારી વાતો કરે, પણ એના દિલની અંદર પાપ હોય, એનું બાતિન જે છે એ ખરાબ હોય. આ માણસને કહેવાય મુનાફિક. કોઈ જોતું હોય તો બહુ નમાઝ સારી રીતે પડશે અને કોઈ નથી તો ફટાફટ પડશે. આ નિફાકની લક્ષણ. ઇન્સાન જે છે નિફાકથી બચવું હોય તો આ ખસલતથી બચે. અને એ ખસલત કઈ છે? ગીત સંગીત. અલ ગિનાઓ યુરેસુન નિફાક. ગીત સંગીત નિફાકને એવી રીતે પેદા કરે છે જેવી રીતે જમીન ઉપર પાણી આપણે નાખીએ અને લીલોતરી પેદા થાય, એવી રીતે ગીત સંગીતથી નિફાક કરે. તો કારણ કે આજના જમાનામાં મ્યુઝિક તો આમ છે, જરૂરી છે કે આ મ્યુઝિકના ગુનાહથી આપણે બચીએ. બહુ ગુનાહ કબીરા, મોટો ગુનાહને કહેવામાં આવ્યું છે કે જે કોઈ ગીત સંગીત ધ્યાનથી સાંભળશે એના કાનમાં પીગળાવેલું સીસું રેડવામાં આવશે. પીગળાવેલું સીસું. ત્યાં સુધી કે આવો શખ્સ કયામતના દિવસે આંધળો, બહેરો અને મૂંગો મહેસૂર થશે. કેવી જેવી મોહતાજી થઈ જશે એ બંદાની કે જે આંધળો હશે, બહેરો હશે, મૂંગો હશે. ત્યાં સુધી કે જેના ઘરમાં ગીત સંગીત થાય છે એ ઘરમાંથી બરકત ચાલી જાય છે, એ ઘરમાં ફરિશ્તાઓ નથી આવતા, એ ઘરમાં અચાનક મુસીબતો આવે છે. ખુદાનો અઝાબ જે છે એનાથી મહેફૂઝ આવું ઘર નથી રહેતું. જે ઘરમાં ગીત સંગીત હોય છે એ ઘરમાં ફકીરી આવે છે. તો જરૂરી છે કે ઇન્સાન ગીત સંગીતથી પોતાની જાતને બચાવે, જેના લીધે બરકતો મળશે, જેના લીધે એની દુઆઓ કબૂલ થશે, એના ઘરમાં ફરિશ્તાઓ આવશે, અને સૌથી મોટી વાત કે એના દિલમાંથી નિફાક દૂર થશે. ત્યાં સુધી આખરી વાત આજની કે અગર એક ખસલત હશે, બહુ અજીબો ગરીબ હદીસ છે કે એક ખસલત, એક કામ ખાલી બંદાએ પોતાની જિંદગીમાં એક વાર કર્યું હશે તો અલ્લાહ એને જન્નતી બનાવી દેશે. અને એ કામ છે મુસલમાનોના રસ્તામાંથી કાંટાને દૂર કર્યો હશે. કયામતના દિવસે એક બંદાને
બીજું કાંઈ એનું નેક કામ નહીં હોય. એને જન્નતમાં દાખલ થવાનો હુકમ જ્યારે સાદિર કરવામાં આવશે તો પૂછવામાં આવશે કે શું કામ કર્યું, તો કહેવામાં આવશે કે કારણ કે એક દિવસ તે મુસલમાનોના રસ્તામાંથી, કારણ કે એ લોકોને અડચણરૂપ હતો, એ કાંટો જે છે તે હટાવી. એક કાંટો અગર કોઈ હટાવી દે મુસલમાનોના રસ્તામાંથી, એ જન્નતનો રસ્તો આપે. ત્યાં સુધી કે મળે છે મિફ્તાહુલ જન્નત કિતાબની અંદર કે જહન્નમની અંદર એક શખ્સ હતો જેનું પૂરું શરીર બળી ગયું હતું. પૂરું શરીર, એક હાથ સલામત હતો. જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામે કયામતના દિવસે અલ્લાહને જે છે એ વિનંતી કરશે, રિક્વેસ્ટ કરશે, આજીજી કરશે કે ખુદાયા બધા લોકોની શફાત કરી, મને પણ હક્કે શફાત દે જેથી હું પણ જહન્નમીમાંથી કોઈની શફાત કરું. તો ખુદાવંદે આલમ એ વખતે કહેશે કે જહન્નમની ફલાણી વાદીમાં તમે જાઓ, ત્યાં એક જહન્નમી છે, એને જે તમે જહન્નમમાંથી બહાર કાઢો અને એની શફાત. એ વખતે જનાબ જિબ્રાઈલ જ્યારે જહન્નમમાં નીચે ઉતરશે અને એ શખ્સને જ્યારે બહાર લાવશે, હાલત એની જોશે કે એનું પૂરું શરીર કોલસા જેવું કાળો, ડામર જેવો કાળો આખો થઈ ગયેલો હશે, પણ એનો એક હાથ સલામત છે. પૂછવામાં આવશે બારે ઇલાહા, આનો શું સબબ? તે વખતે ખુદાવંદ આલમ તરફથી નિદા દેવામાં આવશે, કારણ કે આ બંદો એક વખત એક મજલિસે હુસૈન થતી હતી ત્યાંથી પસાર થયો અને જ્યારે એ જોયું કે ઇમામનો જિક્ર થઈ રહ્યો છે તો એ મજલિસની અંદર શરીક થયો. એ મજલિસની અંદર શરીક થયો અને એક અઝાદારની આંખમાંથી આંસુ નીકળ્યું અને એ આંસુ એના હાથ ઉપર પડ્યું. આ અશ્કે હુસૈનીની અઝમતની ખાतिर મેં જહન્નમની આગને હુકમ કર્યો કે એના હાથને જે છે એ વસીયત. આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબત ઉપર આંસુ વહાવવાની ફઝીલત, કે જે ઇન્સાન વહાવે છે એને તો ફાયદો થાય છે, પણ જેની ઉપર આ ટીપું પડી જાય છે તો જહન્નમની આગ જે છે એને અઝિયત, એને નુકસાન જે છે એ નથી પહોંચાડે. આ હજારો રિવાયતોની અંદર મળે છે કે કયામતના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, કયામતના દિવસે અહેલે મહેશરની 1000 સફ હશે, 1000 સફ લોકોની, એમાંથી 999 સફના જે લોકો હશે એની શફાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થશે. 999 સફ. બાકીની જે એક સફ છે એમાં દીગર અઈમ્મા જે છે એ લોકોની શફાત કરશે અને એમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તો શરીક જ હશે. આવા અઝીમુલ મર્તબત ઇમામ કે જે કયામતના દિવસે ખુદાવંદ આલમની બારગાહમાં એટલો બધો મકામ રાખે છે કે ગુનેગારોની શફાત આપની જે છે એ થકી થશે. હા, અઝાદારો રોવાનો અને ગિરિયા કરવાનો મકામ છે કે આવા અઝીમુલ મર્તબત ઇમામની સાથે ઉમ્મતે જે છે કેવો સુલુક કર્યો. ઇમામ અલૈહિસ્સલામને પોતાનું વતન છોડાયું ત્યાં સુધી કે મહેમાન બોલાવ્યા અને પરદેશની અંદર ઇમામ અલૈહિસ્સલામને 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા રાખ્યા અને ઇમામના સૂકા ગળા ઉપર ખંજર ચલાવી દીધું. ત્યાં સુધી કે 8મા ઇમામ અલૈહિસ્સલામને આ જ વાતનું દર્દ છે. 8મા ઇમામ રૈયાન ઇબ્ન શબીબને કહે છે, એ ફરઝંદ શબીબ, મુહર્રમ એ મહિનો છે કે જેનો ehtiram જાહિલિયતના જમાનાના લોકો પણ કરતા. આ મહિનાની અંદર આ લોકો જંગને હરામ સમજતા, પણ આ ઉમ્મતના લોકો કેવા છે જેમણે આ મુહર્રમ મહિનામાં જ તે આલે રસૂલની સાથે પોતાની દુશ્મની જાહેર કરી, આલે રસૂલની સાથે જંગો જદાલ કરી, ન તો મહિનાનો ehtiram કર્યો, ન રસૂલની આલનો ehtiram કર્યો. અરે રસૂલની ઔલાદને કત્લ કરી, એમની औरतोंને અસીર કરી, એમના માલો અસબાબને લૂંટી લીધા. ખુદા કોમને હરગિઝ માફ નહીં કરે. અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે એ 18 જવાનો કે
કે જેની જમીન પર કોઈ મિસાલ નથી, એમને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા કત્લ કરવામાં આવ્યા. એ ફરઝંદે શબીબ ઇન કુંત બાકિયન લિશૈન ફબકિલ જદ્દિલ હુસૈન. એ ફરઝંદે શબીબ, અગર તારે કોઈ ચીજ ઉપર રડવું હોય તો તું મારા જદની ઉપર રડજે. કારણ કે એમને એવી રીતે સભા કરવામાં આવ્યા જેવી રીતે ગોસ્પનને સભા કરવામાં આવે છે. હા દાદારો, મોહર્રમનો ચાંદ નમૂદાર થઈ ગયો. આજે મોહર્રમની 1લી તારીખ થઈ ગઈ. આપણે સૌ ગિરિયા કરવા માટે આમાદા થઈ ગયા. મરસિયા ખાન કહે છે કે દુનિયાની અંદર જ્યારે પણ કોઈ શખ્સ મોહર્રમનો ચાંદ જોવે છે તો 2 દુઆ જરૂર કરે છે. એક તો સેહત તો સલામતીની દુઆ કરે છે, બીજી રિસ્કમાં વસતની દુઆ કરે છે. પણ હાય ઝહરાના ફરઝંદ મઝલૂમ કરબલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જ્યારે આ મોહર્રમનો ચાંદ જોયો, ના તો સેહત તો સલામતીની દુઆ કરી, ના રિસ્કમાં વસતની દુઆ કરી. અરે રબની પાસે દુઆ કરી તો શહાદતની દુઆ કરી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આઝાદારો, આ મોહર્રમનો ચાંદ ઘણા બધા પેગામ આપણને આપે છે. આ ચાંદ આપણને પેગામ આપે છે કે સકીના યતીમ થવાની છે. આ ચાંદ આપણને પેગામ આપે છે કે જનાબે ઝૈનબની બેરિદા, જનાબે ઝૈનબની રિદાને છીનવામાં આવશે. આ ચાંદ જોઈને આપણને પેગામ મળે છે કે હાય હુસૈનના કડિયલ જવાન અલી અકબર એડીઓ રગડતા હશે. અરે કાસિમની લાશ પામાલ થશે. આઝાદારો, એક રિવાયત में आपनी जहमत तमाम, कारण કે ગિરિયા કરવું એક માની તમન્ના છે, બચપણનો સમય છે. એક વખત મઝલૂમે કરબલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની ઉંમર એ વખતે 5 या 6 વર્ષની છે, આપ ગિરિયા કરતા માં ફાતિમાની ખિદમતમાં આવ્યા. આવીને કહે છે કે હવે રસૂલે ખુદા મને પહેલા જેવી મોહબ્બત નથી કરતા. કહ્યું બેટા શું થયું? કહે છે કે મને જે છે પોતાના ડાબા પગ ઉપર અને હસનને જમણા પગ ઉપર બેસાડ્યા. હસનનું મોઢું ચૂમતા હતા અને મારા ગળાને બોસો દેતા હતા. હું મોઢું આગળ વધારતો તો પણ મારા ગળાને બોસો દેતા. મારા મોઢામાંથી બદબુ આવે છે? નહીં બેટા, તમારા મોઢામાંથી બદબુ નથી આવતી. અરે બેટા હુસૈનનો હાથ પકડી માં ફાતિમા જ્યારે બાબાની ખિદમતમાં આવ્યા, કહે છે બાબા જાન, તમે જ કહેતા હતા કે હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. અરે જન્નતની ખુશ્બુ સૂંઘવી હોય તો હુસૈનને હું સૂંઘું છું. તમે શા માટે હુસૈનના મોઢાને બોસો નથી દેતા? એ વખતે અલ્લાહના રસૂલ કહે છે બેટી, એક રાજની વાત છે, તમે સહન નહીં કરી શકો. જિબ્રાઈલ મારી પાસે આવ્યા, કહ્યું કે હસનને ઝહેર દેવામાં આવશે, હુસૈનને કત્લ કરવામાં આવશે. અરે ઝહેર મોઢાથી હસનના પેટમાં જશે એટલે હું હસનના મોઢાને બોસો દઉં છું. હુસૈનની ગરદન ઉપર તલવાર ચમશે એટલે હુસૈનની ગરદનને બોસો દઉં છું. અરે જનાબે ઝહેર આટલું સાંભળી ઝારો કતાર ગિરિયા કરવા લાગ્યા, સરો સીના પીટવા લાગ્યા. કહ્યું મારા ફરજંદોને શા માટે કત્લ કરવામાં આવશે? કહ્યું દગો દઈ, મહેમાન બોલાવી, અરે 3 દિવસના ભૂખ્યા પ્યાસા કત્લ કરવામાં આવશે. હુસૈન મદદ માટે આવાજ દેતા રહેશે પણ કોઈ મદદ કરવા નહીં આવે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યન્કલબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक मोहम्मद वाले मोहम्मद,
हमारी मुख्तसर इबादत ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा। इलाही बेहक मोहम्मद वाले मोहम्मद वारिस हुसैन इमाम ज़मान अलैहिस्सलाम और ज़हूर में ताजील फरमा। हज़रत नासिर ने खादिम इमाम और शुमार फरमा। मरहुमीन ने मग़फ़िरत फरमा, बीमारों ने शिफाए कुल्ली अता फरमा। महबूद बेहक मोहम्मद वाले मोहम्मद जन्नतुल बकी की तामीर मटे असबाब फराम फरमा। दुनिया में ज़ियारत इमाम अने आखिरत में शफाअत लबैद नसीब फरमा। वाखिर